ઇન્સ્ટાગ્રામમાં વ્લોગ બનાવતા વ્યક્તિનો આપઘાતનો પ્રયાસ. જૂનાગઢના અફઝાન કાળાભાઈ સીધા નામના 27 વર્ષીય યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો તો જૂનાગઢના અફઝાન સીધાએ જેતપુર આવી ફિનાઈ પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ અને જૂનાગઢની દિવ્યા સાવલાનીનો ત્રાસ હોવાનો આક્ષેપ છે. યુવકે ફિનાઈ પીતો હોવાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. જેતપુર ઉદ્યોગનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જેકે સિંહ ગુજરાતી સાથે રાકેશ પીઠડિયા, જેતપુર. મારું નામ સીધા અફઝલ કારાભાઈ છે. આ તમે જે દવા પીધી છે તે દવા પીવાનું કારણ શું છે? મને આજે છેલ્લા શિવરાત્રિથી લઈને 5-7 દિવસ પહેલાંના એક હું મુસલમાનનો દીકરો છું અને મને એમ લાગ્યું કે આ એક ખોટું થાય છે ને કીર્તિ પટેલ મીડિયા દ્વારા એવું બોલે છે કે મંદિરોમાં મા બેન દીકરીઓ નાઇટ ડ્રેસ પહેરીને નાહવા આવે છે. તો એનું મને એમ લાગ્યું કે આ વાત ખોટી છે કે હું મુસલમાનનો દીકરો છું તો કોઈ મંદિરોમાં કે દરગાહમાં કોઈ નાઇટ ડ્રેસ પહેરીને તો મા બેન દીકરીઓ જાતી ન હોય. આ વિડીયો મેં બોલીને બનાવીને મેં એવું બોલ્યો કે હું એક મુસલમાનનો દીકરો છું ને હું ઇન્દ્ર ભારતી બાપુને પોતાને પણ હું બાપ માનું છું. એટલે આ વાત મારા ગળે નથી ઉતરતી. તો પછી કીર્તિ પટેલની બેનપણીઓ દ્વારા એક દિવ્યા સાવલાની કરીને છે, જૂનાગઢની વ્યાજ ગોટાનો ધંધો કરે છે. એને મને મેસેજ કરીને મને એને એવું કીધેલું કે તું અમને હેરાન કરસ. તો મેં કીધું મેં તો તમને ઓળખતો નથી, મેં તો તમને મેસેજ નથી કર્યો, તમે મને મેસેજ કરો છો. તો એણે મને એવું કીધું કે તો તારાથી થાય એ કરી લે. તો પછી અલગ અલગ મારી પાસે બધા પુરાવા છે. તે વ્યક્તિઓના હું નામ નહીં લઈ શકું, હું કોર્ટ દ્વારા આપીશ. મારી પાસે વિડીયો સ્ક્રીન રેકોર્ડિંગ છે. અલગ અલગ માણસોના મને ફોન આવે છે કે તું કીર્તિ પટેલના વિડીયો ડિલીટ કરી નાખજે, નકર તારા ફેમિલીમાંથી તને, તારા ભાઈને બધાને ઉપાડી નાખશું અને મારી નાખશું. તો હું આજે રોજો રહ્યો તો અમારો પવિત્ર તહેવાર ચાલે છે રમજાન. આજે બીજો રોજુ હતું. હું રોજુ ખોલીને ઘરેથી કીધા વગરનો નીકળી ગયો છું અને મેં મારા ઘરે કીધું છું કે હું હમણાં આવું છું એમ કરીને નીકળી ગયો છું. તો મેં કીધું કે ભાઈ એક કામ કરો ને 5-7 લાખ રૂપિયા હું ભેગા કરીને તમને આપી દઉં છું, મારાથી વધારે થાય એમ નથી. તો મારાથી એ પણ ન થયું ને હું કંટાળી ગયો. પછી હું દવા પી ગયો છું. તો મને કાંઈ થશે કે મને આગળ જતાં કાંઈ થશે, મારા ફેમિલીને થશે, એના જવાબદાર ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ રણછોડભાઈ સુરતના અને દિવ્યા સાવલાની જૂનાગઢની જે વ્યાજ વટાનો ધંધો કરે છે. તમે કોના ત્રાસથી દવા પીધી? મેં કીર્તિ પટેલ અને દિવ્યા સાવલાની જે ટિકટોક સ્ટાર તરીકે કીર્તિ પટેલ ઓળખાય છે. કઈ બબલ હતી થોડાક દિવસ પહેલા? મારે થોડાક દિવસ પહેલા આજ બબાલ કે હું મુસલમાનનો દીકરો છું અને સનાતન ધર્મ માટે હું મરવા પણ તૈયાર છું. હું એક એટલો લડવા તૈયાર છું કે સનાતન ધર્મને હું પણ માનું છું. એટલે હું પણ એક મુસલમાનનો દીકરો છું. એટલે મારે બે હાથ જોડીને એટલું એક નમ્ર અપીલ ગુજરાત પોલીસને કે આ અવારનવાર બધા પાસે પૈસાઓની ખંડણીઓ માગે છે. આની પહેલા પણ મારી પાસે ફરિયાદ કરેલી હતી મારા ઉપર અને 50 લાખ રૂપિયાની ખંડણી મારી પાસે માગેલી છે. તેના પણ મારી પાસે બધા એવિડન્સ છે.